ટ્રેક્ટર લીધું હે 7 હપ્તા તો આપણે 3-4 ભરતા એટલે વાંધો નહીં હવે આમ તો નળ્યું નહીં કામ થઈ ગયું આપણે હપ્તા પર વાંધો ને હવે સીપટ ચડી ગઈ સાફ કરવા દે હા બોલો કયું ટ્રેક્ટર સાફ કરો રહ્યો તમે કેટલા પગારમાં રાખ્યો હોય તમે શું ટ્રેક્ટર સાફ કરવા લાગો ટ્રેક્ટર સાફ કરે તો હું તો પગાર ઉપર તને રાખ્યો કરે રાખ્યો તને હું લાવ્યો હું ટ્રેક્ટર શું તું ચાઈને લાવ તારા જોડે જાય ને પૈસા તમ તો તું પૈસા ના આવે મારા જોડે ચાકર હતા અત્યાર સુધી તો માગતું તું હોય પૈસા ઉછીને આલો લોન ઉપર લીધું હે લોન ઉપર લીધું કહું ઓવે સાચું બોલ સાચું કોઈ રાખેલું બોલ કેટલા પગારમાં રાખ્યો સાચું લ્યા તમને શું સાફ કરવા લાગુ હું ટ્રેક્ટર સાફ તો કરે તમે હું લાવ્યો હું લોન ઉપર હપ્તા કરીને સાચું બોલ સાચું છે હા તો લો તાર જૂઠું કહું એટલે લાગે છોકરા તને લે માનશે નહીં તો કે પગાર ઉપર રાખેલો કયું ટ્રેક્ટર એમ તો કે બબુજી ટ્રેક્ટર મારું હે હું લાવ્યો કહું છું હા બેટા આપવાનું કહે એટલે આપી જાય હા તે ક્યાં ફોન કરતો આવી જાય એમાં શું હિરણ બધું કરતો છે ને બધી કાકા અમને ટ્રેક્ટર લીધું તો હવે મને એમ કરો ને શું છે તો લોન ઉપર બાઇક લાવેલો ને તો મને બાઇક તો આપણે બાઇક નહીં નવ લાવેલો ને શું હતો તે તો આપણે બાઇક નહીં શું હતો લાવ્યું છે આપણે બીજું એક બાઇક લાવ્યું ને એક તમારે લઈ જાવ થાય એક માલ લઈ જાવ થાય લોન કરાયેલો ને લોન હશે ને આપણે પૂછીએ તો હા તારા દલા કાકાને પૂછી દઈએ લોન કરાવી સમીન કરાવી એટલે દલા હા બોલો તો સાચું કે લોન બોલાવો રે તાર શું જૂઠું બોલું હું તો મારે બાઇક લેવું હોય તો એ તાકાત કરવાની તો ફરશું વળી મહિને એમ ના ચાલે ભાઈ લઈ જાય હું ખેંચી જાય બારોબાર ના ફરે તો ખેંચ જાય તાણ તો તું ફરે હું તો ભરું છું ને અમે પાછી લાવે મોટા તો અમે ભરશું બાઇક ને બધા પૈસા ના આવે તમે બાઇક નાના જ આવે ને આપણે જ આવે બાઇકના તો નાના આગ નહીં ના ના આવે ને હપ્તા મોટા આવે શું બોલો શું કરશો કરશો તમે એ તો ભરશું એને હપ્તાના પૈસા જાય ને બધું જાય બાઇક ને બાઇક બધું જાય ના જાય નહીં તો ભરી નાખશું નહીં છોકરા નાખો ને તો ભરી નાખશું તમને શું છે સારું તાર લે નહીં નાખો બીજું શું તો ચાહે લોન કરે તમે આમ તે હમણાં જઈએ આપણે ઓલી બાજુ હમણાં આવો ઘડી ઘડી હારું ભણો તમે પછી ભેગા થવા જઈએ એટલે બધું એટલે આપણો ગામનું કરે લોન હોય હારું ભણો તો ઘડી ઘડી તેને પૂછી લે ચેડે હપ્તા ભરવાના શું કરવાનું હે તે આનંદ આત્મારામ જ જઈએ તે હવે અત્યારમાં જ જઈએ આપણો આ ગામનો જ છે ને હવે ગામનો જે આપણા બાઇક આવી જાય બધું નવું મારે તમે બાઇક નહીં તમારે બાઇક તો હે પણ મારા કાકા લઈ જાય ને મારે આમ તો જવાનું થાય મારા કાકા લઈ જાય એવું હોય તાણે નહીં હા નવું લઈ નાખો ને હપ્તા પર એટલે તો મારે એક નવ હજાર મેરાય છે ને હા અમે થઈ ગયા તમારી તાણે એકને બે હવે બીજું આમ કેવું ચાલે ખેતી બેતી ચાલે બાઇક હલર બલર બધું હે હલરી લાવ્યો હોય હારું હોય બોલો બોલો મારો તો કહેજો બાકી જ રાખે ને બાકી તું રાખશું હાલો ને બીજાને મળી જાય નહીં છોકરા પૈસા સારું હા કરશું કઈ તો 10,000 રાયડું છે રાયડું કાઢવા આવી જજો આમ તો ફોન કરજો તો આવી જાઓ બીજું શું એટલે આમ કરે જ જવાનું હવે આમ આમ જે હવે ખુલ્લી બાજુ રહે છે લે દાદા હા આ એટલું બહુ લોન કરે બધું આ બેંક આપણે ખુલી છે ના હા પેલો બબુજીનો છોકરો છે ને મને તો એમને બધી વાત કરી હતી બાબુજી છોકરો કરે લોન બસ બેંકમાં નોકરી કરે છે ને તે બધી એમને વાત કરી કે ચાર બેનું બાબુજીનો છોકરો હવે વાત કરી છોકરા લોન કરવી અમારે બાઇક લેવાનું હોય બાઇક આપણે ટ્રેક્ટર તો લીધું ના કે બાઇક લેવું અમારે તો આના દોર તો લાગતો નહીં હપ્તા ભરેલા મારે હપ્તા ભરવાના તો મેં તો પહેલા કીધું હે કીધું હપ્તા નહીં ભરે તો બાઇકે જાય ને પૈસા જાય હોય એ જ ને આ તો છોકરો તો અહીંયા જો બાલ કપાવવાના પૈસા નહીં શું આના જોડે ફેશન આ તારો લોન કરી દે ને બાઇક કરી અત્યારે લઈ આવી જઈ લોન તો હું નહીં કરતો રહો હું મારા સાહેબને ફોન કરું હા તો સાહેબને ફોન કર હપ્તા ભરવા પડશે હોય તો હપ્તા ભરી નાખું ટાઈમો ટાઈમ છોકરા શું કહો શું આ બધા બધા બેઠો છું એટલે આ લોન આમને બાઇક લેવું હમણાં છોકરાને તે લોન કરાવવા આવ્યા તો લોન પાછા હપ્તા બધા કમ્પ્લીટ ઉઘરાવજે તો જ લોન કરજે ને ના લોન કરતો એ તો આપશે જ ને કીધું પૂછ્યું તમારે ભરી દેવાના શું તમારે આ ઠેકાણા છે તમારા લોન ભરવાના બધું નહીં શું છે ઠેકાણા લાગતા નહીં તમારે લોન ભરો તમે લઈને બૂસ મારું તમારે કહો ભરી દેવાના વળી તો લોન નું કરે નહીં ભરે તો હપ્તા જાય, બાઈક જાય, બીજું શું
આ તો પછી ખેંચી જાય ને તો પેલા ભણો તો ફોન કરતા 5 મિનિટ ફટાફટ આવે અત્યારે અમે જઈને લઈ આવીએ છે છોકરા હા તો લઈ ચાલો બધું હજુ જોઈ લો જેવા હપ્તા ભરવાના હે હલો સાહેબ કેટલે રહ્યા હા આવો ને આ એક જણા બાઇક લેવું તો લોન કરવાની છે લોન કરવાની એમ હોવે આવવાનો એ ફટાફટ આવજો હા રસ્તામાં જ છું આવું હા આવે સાહેબ રસ્તામાં બેહવા દે આવો બાપા બેહો હું કામ નથી જોતું તો કારે બેહવા દે કે નહીં બેહવા દેતો તમારું તો તમને પણ એક કામ કરો ને પૈસા ના તો સાયકલ લાવજો મોટો બાઇક ને તમે શું રામણ કરો છો એટલે સાયકલ અત્યારે બધું કોણ રાખી સાયકલ તો સાયકલ જ લાવો ને તમે જો પૈસા નહીં તો પછી સાયકલ લેવી સારી તે તો લોન ઉપર દલે ટેટકા લીધું તમે બાઇક ને લઈ લી ચાણે શું દરા તમને નહીં ખબર 3 મહિના છે મને રોજ લોન કરી દી હા વાત કરી દી હપ્તા પર કો ભરજે ને કે મારા પગાર છે એડવાન્સ ભરતું ગાનો અહીં નક મારા છોકરા નોકરી તો કોઈ હા આપણો તમારા ઘરે એમાં તમારે હા પેલા લોન નહીં કરતા આવી ગયો એવું હતો બધા વધે લોન કરવાની હા અમને બાઇક લેવાનું અમને બેહો બાઇક લેવાનું બેહો પેલા પછી વાત કરી બધી એટલે કેવું બાઇક લેવાનું બાઇક વળી લેવાનું હોય વળી આમ 70-80 હજારની લોન કરી દો ને વળી 20,000 જેવા તો કરી દેવું 20,000 પર દે હમ તો કરી દઈએ આપણે લોન તે કરી દે હપ્તા બપ્તા આમ કેટલાના હવે કહો વળી પેલા જોઈ લો અંદર તો પૂછી લેજો હપ્તાનું ન કહે ને આ બુક મારું હોય એવું એમ હોય એટલે પેલા ચોક પાડે જો હપ્તા કમ્પ્લીટ ભરે તો જ લોન આલજો હા તમે કહેજો પાછા જેવા માણસ કાં તો મારા છોકરાને શું એ ઘરમાં પૂરીને મારે એવા હે એવું હોય તો તમારો છોકરો ઉઘરાવા નહીં આવતો હોય એ મારો છોકરો ચાલશે ઉઘરાવા તો પૈસા બસ તો એક કાતો ના છે આગળ પાછળ તો ભરી દેવાનું તમારા છોકરા આંકડો કરી પણ એ બોલો હા પર આ ચોક પાડા ને કે હમણાં તારા પછી લોચો થશે ભરા બે પૈસા ઉઘરાઈ લઈશ ને હા પૈસા તો હું ઉઘરાઈ લઈશ અરે પછી તારે ભરવાના આવશે નહીં આપે તો હું જ લે ભરું તો પૈસા તારે આપવા પડે ને ના આપે તો એ થોડો પડે તું તો લઈ જાય બાઇક ખેંચી ના હપ્તા ભરે બીજું શું થાય? પૈસા જાય ને હપ્તા જાય હવે તો બાઇક ક્યાંથી લેવું પછી તો બાઇક લેવો તો હપ્તા ભરશે બીજા પછી ચાર થાય એ આપશે સારું તમે છોકરો તો પૈસા ભરવાનો નામ લખી નાખ તને નામ ખબર હશે કોના કોના તો વ્યાજ તો બહુ આવે ને એવું રાખજો જેવો હપ્તા રાખો એવો આવે વ્યાજ એવું હોય ને? તાણે તો હાલ બધું સમજાય દે તમને ડાઉન પેમેન્ટ કેટલું ભરવાનું કેટલું આવશે અમારે તો પાંચ જ ભરવાનું આપણે 5,000 મેં ના આવે કેટલું થાય रुको जरा 5,000 માં બાઈક આવતું હશે અલ્યા દલાજી શું થાય તો 5,000 માં ફોન બી લેવાની ના થાય હતા તો ચિલ્લણ થાય તાણ જો તમારે 40,000 ડાઉન પેમેન્ટ ભરશો ને તો તમારે મહિનાનો 5160 રૂપિયા હપ્તો આવશે ઓછું નહીં થાય કઈ ઓછું તો 20,000 થાય 20,000 ભરશો તો 2 વર્ષનો હપ્તો થાય એ હપ્તો તમારા મહિનાનો આવશે 4,000 નો એટલે છોકરા છોકરા બોલો કેવું રાખવું હોય 20,000 નું રાખીએ હા 20,000 નું રાખો 20,000 જ ભરવાનું થાય બરોબર છે બાઇક બી તો હંતરી રાખવું પડશે હપ્તા આપણે એ તો તમે શું કરો ટેન્શન લેજો હું લઈ જઈશ ખેતર મેં બાઇક હાથના બાજુ તો ખેતર રાખીશ કોઈ ઘર જ નહીં લાવતો એટલે 20,000 માં આવી જાય બાઇક હા ચાલે ને તો ખેતર રાખી કહી દો 20,000 હા 20,000 નું કહી દો આ છોકરા 20,000 નું રાખતા 20,000 રાખવા હે હા 20,000 ડાઉન પેમેન્ટ મહિનાનો 4,000 નો હપ્તો હા એ તો ભલે ને 5,000 આવતો હોય 2 વર્ષ સુધી તમારા હપ્તા ભરવા પડશે બરોબર શું નામ લખ્યું શું લખું કહો વાલ લખી નાખ તમારું નામ તમારું પાસે તો તમારું નામ તો રઘુજી છે નામ તો ચાલે ગમે એ નામ ના ચાલે ભાઈ નામ પર લોન કરી નાખો તમે ના લોન ના કરો છોકરા કઈ આના થાય તો બાલુ ભાંગ કરે જાય તો છૂટાઈ જાય એમની દાદાજીના નામ ઉપર કરી નાખો ના હા રઘુજી નું નામ લખ ને તું હલવી જઈશ રઘુજી ઓય એટલે બાઇક કોને લેવાનું દાદાજીનું નામ લખી નાખ કિંમત લેવાનું હોય છોકરા કિંમત લેવાનું એમનું નામ લખાવો ને એ તો બીજાનું નામ લખાતો હતા જો બોલ્યા નામ લખાવો તે ઓય એ તો મેં કીધું એનું નામ લખો નામ તો ગમે ના પર લોન કરાવવા ના ચાલે ના જી લે કાલે ગમે નામ ઉપર બાઈક લેવાનું એના પર બાઈક લેવાનું તમારે ને અમારે લેવાનું હોય ને તો તમારા પર નામ લખાવો ને આ લખી નાખ છોકરા આના થાય તો ડાયરેક્ટ જાય હું કહું ને
મારું હે તમે કહેતા જજો અમે તો એટલે જ જો કહું છું આ છોકરો થી માં કહું આપે એના ભોડા બચારાના એટલે તમારા છોકરા પર જ આવે ને પોતે તારો છોકરો ધપતા ઉઘરાવા આવવાનો હોય આ તો હપ્તા ઉરા એટલે તમે કહો આ તો મારા મચા હે હું તો લઈ તમારે બાઈક લઈ લો શું કરવાનું જવું વાલું ભાન કરે તો કાયદેસર રીતે પછી વાલું ભાન કરે જવું પડે અમારે પાતો જાણતા ના હોય હા હપ્તા તો ભરશે ને હોય મહિને હોય તો નહીં ભરીએ નહીં ભરો તો પછી પેનલ્ટી વાગશે હો પેનલ્ટી બધું તારા ભરવાનું અમારે તો હપ્તા ભરીને છૂટા પેનલ્ટી આવશે 1000 2000 ની એટલે બાઈક લેવું તમારે પેનલ્ટી માં છોકરો ભરે તમે ભરે પેનલ્ટી જાય ના બધા તો હપ્તા કમ્પ્લીટ ભરો તો ના આવે પેનલ્ટી એના પછી બાઉન્સ થાય હા હવે શું બે બેઠા હે એટલે આ જો ના રઘુજી ને વળી બાઈક લેવું હોય સાયકલ લેતા નથી લોન કરાવે છે અને મારો છોકરો નોકરી કરે બેંકમાં સાયકલ તું આ ને ચાને તમારો છોકરો લોન કરાવે બેંકમાં અરે અબરો ચાનો નોકરી લાગ્યો હોય લોન હોય તમારે કરાવી 2-3 લાખ ની લોન છોકરા હા આવે છે લોન કરતો લે આવડે છે મેં ટ્રેક્ટર લીધું હે લોન ઉપર તમે લીધું આને લીધું ને આ દલાજીને ના લોન કરાય ટ્રેક્ટર લેવરાયું ટ્રેક્ટર લેવરાય તો 7 લાખ રૂપિયાનું ટ્રેક્ટર લેવરાયું હોય 8 લાખ નું લેવરાય હોય તું ચાંદ બેંક માં જવા મળ્યો ચાર નો જોઉં હું આ વચ્ચે બેઠો કોણ આ રહી ઈ સાહેબ એ મારો તમારા સાહેબ હે હોય સારું કેવાય લ્યો તમારે લઈ સાયકલ એક કામ કરો ને શું આપણે બે કરે તારા મારા નામની લોન કરી નાખે ભેગી એટલે આ લોન કરાવે છે આ એક જાતનો લેણો કહેવાય લેણો 2 લાખ ની કરે 80 મને આવજો 70 તમે રાખજો આ તો ખાલી લોન નું નામ હે આમાં તો કોઈ વંચાય ના આવે કોઈ જાડો એવું ના અલ્યા કેટલા ડૂબી ગયા અમે તો શું હતો તમારે 70000 એટલે ઓછા કે 70000 રૂપિયા કઈ તમારા નામની કરાઈ નાખી લોન મારા કોઈ તમારે કરાય કરાવ હું તો હેડે જો મારે જો 80000 ની થાય લોન અને તમારા નામની કરાઈ અલ્યા 80000 લોન મારા નામ ના કરે બરાબર આ તો છે એક જાતનો લેણો કહેવાય ના લે આ તો એક જાતનો લેણો કહેવાય લેણો વંચાય ના આવે આમાં તમે તમારું કામ ને જો વડોદરા લઈ લે તમે ભાઈ આમાં નહીં જોતું એ રઘુજી હા લોન તમારી થઈ ગઈ છે થઈ ગઈ હોય તારો તો 20000 આલું તને બરોબર બાઈક ચાણા દૂરવાનું તમારે બાઈક તો હાલત જઈને લઈ આવીએ છીએ બાઈક આવડે છે ને આમ આવડે છે હોય ને કે જ્યાં સુધી નંબર પ્લેટ ના આવે ત્યાં સુધી એમ બાઈક ને લીટો ના થવો જોઈએ ના કે નંબર પ્લેટ નહીં આવે બરાબર ધ્યાન રાખજો ને કે તમારા છોકરાના વીતા એવા લાગે મને પૈસા તરત ભર દો હોય કેશ પૈસા તો કેશ હાલ દેવું 80000 તો ખાતામાં આવી જાય ને તો હવ આવી જા ખાતો 80000 છે ને ખાતામાં આવે 80000 ની લોન ના કરી તમારા ખાતામાં થોડી આવે તો કરા ખાતામાં આવે તમારા ખાતામાં થોડી આવે તો કરા ખાતામાં આવે અમારા ખાતામાં આવશે તો નાખો તો મારા ખાતામાં પછી હું તો આલું પૈસા ના એવું ના હોય તો ત્યાં શું હોય તમારી પૈસા રહ્યા ને હે એ કપીને અમારામાં આવે અને મારે તમને પૈસા આલવા નહીં હોય તો બાઈક મારે લેવું મને કોણ આવશે એમાં મફત એટલે એ મફત ના આવે બાઈક તો તમારે હે ને હવે તમારે ને તમારી બેંક ને લેવા દેવા રહી હવે તમારી બેંકમાં તમારે હપ્તે ભરે જવાના હવે તમારી બેંક કહે તો અમને હાલ દીધા અમને તમારા પૈસા ડાયરેક્ટ તમારા ખાતામાં બેંકમાં કપી જાય બેંક વાળા તમને લોન આલી નહીં આ તો ખાલી અમે કરી આલી અમારા છોકરાએ હું તો બેંકમાં કામ કરું એટલે કરી આપી તમને કાકા બે હાલ તો કે તમારા ખાતામાં આવી જાય હે તો પૈસા આવે જ નહીં પણ મારે મેં પૈસા જ જોઈએ ને હજુ તો એટલે પૈસા ના આવે યાર તો હવે બાઈક માં લેવા જાવ તો બાઈક વાળો માગશે નહીં મારે જોડે પૈસા પૈસા તો માગશે જ ને તમારે અમારે 20000 ભરવાના 20000 ભરવાના તમારે બીજા હપ્તા કરવાના બીજા મહિને હપ્તા આવે એ ભરવાના તમારે કાકા બાઈક ની લોન કરે તો બીજા કઈ લોન કરે હરે ખબર આ કે હા હું જ દેતા નહીં કારણ કે રે સીધા ડાયરેક્ટ તમારા ખાતામાં આવી જાય આને લઈ જઈએ 20000 ભરીને બાઈક ભાઈ પાલન ઈ જાણે બેંક વાળા જાણે એ તો બરોબર એમ તો ચાલો પૂછ મારી તો તું હેડ અમારે વાહન બાઈક લેવા તું અમને ખબર ના પડે તો પછી અમારી પાછો ધક્કો ખાય ને દલાજી સાચી વાત ખોટી આને લઈ જઈએ કડી હા તો લઈ જાઓ તો ચા પાણી કરાવી દેવું હા રેડા યાદ દેજો એટલે આપણે ચા પાણી કરવાનું જોઈએ તો એના પૈસા ચા પાણી કરવાનું નોકરી દો કરે આપણે કરીએ હે અહીં કેવું જ પડે ને એ તો વાંધો નહીં ઘર તો બાઈક લઈ આવી જઈને હા રેડો હાલો દલાજી જવું તમે હવે હા રોડા અને પા ફેરો બેરો કરવા આવજો નહીં તો ફોન કરજો તમે હા તો હું જાઉં તાર લો સાહેબ બહુ દા વિઘાનું રાડું કો હો હા તમે તો ફોન કરજો ત્યારે બાઈક છે ફટાફટ જઈને દોરી આવી હા પૈસા બા ભૂલ્યા હતા લઈ જાજો આ છોકરા લેવડા દે પૈસા ભરાઈ દેજો ડીપી સારું બાપા ડીપી ડાઉન પેમેન્ટ કહેવાય એને લે આ તો કે ડીપી ભરી દેજો તારા બાબા કે ડીપી મારે શું કર્યું હે લાઈટ લે લાઈટ ની ડીપી નહીં તો ડીપી કે ઈ પૈસા ડાઉન પેમેન્ટ ભરવાનું કે એને ઇંગ્લિશ માં થોડોક નાનો અક્ષર વર્ડ આપ્યો ડીપી ના આવડતું હોય તો ના બોલતું હોય તણે એટલે આ પણ હે આવું કશું આવતું નહીં કહું ને
એ ડાઉન પેમેન્ટ ને શોર્ટ ફોર્મ માં કહેવાય ને આવું નાનું કહેવાય ને ડીપી કે આવડે તને આપણે જ ને તાણે અરે, હિન્દીમાં આને છોકરાને લગાવ્યું મેં બાઈક લઈને બરોબર ભાઈ તું આવતો રહેજે સારું તો તમારા કાંકે ડીપી ભરવા કીધી એમ કરું હું બસ સ્ટેન્ડ જઈને ડીપી ઉડી જતો શું ડીપી લાઈટ નહીં આવી લા એ ડીપી નહીં બુડા ડીપી નાનો શબ્દ આપ્યો હોય અંગ્રેજીનો પૈસા આપણે ભરીએ જ નહીં ને ટૂંકમાં ડીપી શબ્દ આપ્યો હોય હાલ હોળી જાવે હવે હાલ, હવે જાવે. બાઈક લઈને આવીએ બરોબર હા વાળો બાઈક સારું હોય ને તો ભાઈ જો એ સારું ને કમ્પ્લીટ હેડે છે હવે બીજું કાંઈ થાય હિન્દી હેડે છે હવે તો. આપણે આપણો ઘરે જાવ ને આજે આપણે ઘર જવાનું કાલે, હા. એટલે આપણે લોન કરીએ સારી જ હોય બધી હા જાવ જાવ જા હવે હપ્તો લેવા ના આવતો નહીં લે હા હપ્તા લેવાના હતા, હપ્તા ભરી દેજો. હપ્તો ભરી દીધી ને હવે શું કરો છો બાઈક આવી ગયું અમારે. બાઈક આવી ગયું બધું હવે. અમારી આ હપ્તા તો ભરવા પડે જ નહીં અને હપ્તાના ભરે શું થાય બાઈક ખેંચ જાવ અમે લઈ જાવ પાવ પૈસા તમારા જાય જીન્સર જે અમારા ખાય એટલે બધા હવે તમે જાય જ ને તાર તો કરી દેવાનો એવું છે એક કાતો હપ્તો ચૂકી જઈએ ને તો કરી દેવાનો ને અમે ના ભરીએ યાર એટલે એક કાતો ભરી દેવાનો બધા ગામનો આટલું ના કામ કરે એવું ના હોય ને એક હાથો ભરી દેજે. હા તો હવે 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 જાઓ, બરોબર હવે લે પેંડા ખાતો તો ને જા ઘરે. ના મારે પેલા નહીં ખાવા નહીં ખાવાનું? જો તો, હા, હા. રેન્ટન કાકા હાર દુઃખ થઈ વીઆઈપી હાર હે. લો પકડો. હા વધો. બાઈક લઈ બરોબર હવે હપ્તા ભરવાનું થતા નહીં હા બાઈક ખાતો જ ને કે જીવ બાઈક સાચું શું કરવા? હપ્તા ભરવાના નહીં સાચવવાનું હોય. આખું મહિનો સાચવ શું ખાલી? બાઈક હવારી રાખવાનું આપણે રાખવાનું સાચું હપ્તા ભરવાના નહીં. ખેંચવા આવે શું કરશું? અંતર દેવાનું હે આપણે હાજર નહીં રહેવાનું એક ને ખેતર લઈ જાવું એને ખેતરમાં મેળીને આવશું ને ખેતરમાં હેડીને જાવું ને અહીંયા જઈને ચલાવશું. તો આપણે એક રહેવાનું નહીં હાજર વળી હા તે હાજર નહીં રહેવું ખેતરમાં ખેતર પડે રહેવું. હા મસ્ત હે ને એક નંબર હો. તમે તો એક આખું તો હાકી જુઓ ને. બાઈક તો જો નવ એક નંબર બાઈક હે. લે મને પછી શીખવા દેજો બાઈક અરે વાંધો નહીં. જો નવું લઈ આવ્યું બરોબર ને નકુજી નવું લાવ્યો શું ભાઈ? ઓવે ઓવે તું કે વળી નવું લાયા કેશ લાયા તો અમે તો કેસ નો લાવે? કેટલામ લાવે? અમારે પડ્યું 92,000 માં પડ્યું. પડી વળી તાણે. ભાવ ચડતા જાય મૂકું કાકા કો હણા કો ભાવ કે વધારે ચડ્યા કરતા પેલા લઈ લઈએ કહું. હા તે બરોબર હે તાણે બાઈક તમે જુઓ તમારે આખો એટલે જ ને શું મસ્ત હે ને ભાઈ? હા કમ્પ્લીટ આટો બાટો મારો હે? મને જા આવડે હે અરે હું શીખવાડ દઉં. ના ના હવે નહીં શીખવું મારે તો રવા દો તાણે. આ કાકાને શીખવાડ એમને તો શીખવાડવાનું છે ને. શીખવાડ દે મને શીખવાડ દે આપણે આમ જઈએ નહીં હમણે હા હમણાં આમ જઈએ. આવતા જ જઈએ અરે બાઈક તો કોઈ સાઈ રાખજો બાઈક કલર ઉડી જાવ હા રખલાએ લોન તો કરાવી પણ હવે હપ્તા હાથ ભરે તો સારું છે. ને કે જો હપ્તા નહીં ભરે ને તો મારો છોકરો હપ્તા નકર ધક્કા ખાઈને તૂટી જવાનો છે. બાપા હલો હવે ના આવ્યો? હવે લોન કરાવી દીધી બાઈક એ લેવડાવી દીધું અને 20,000 ધક ના લીધા? લઈ જ લીધા ને પછી 1,000 ના લેવો તો 5,000 વધના ના લેવાય? આપણે ચોખ નતો પડે 20,000 નો એ તો કે હવે 5,000 ને 5,000 ચાર્જ લાગી જાય એમ કહી દેવાનું તો તો બુડા. એક કાતે 52 હપ્તો થાવ દો ને પટ્ટી પાલ લેવાની 52 હપ્તો થાય ને તો પેલા ટીવી લગાવજો એટલે બીજું વાર નામ ના લે. હા એવું જ કરવાનું અને થોડુંક ધ્યાનથી રાખજો બહુ ચકોર થઈ રહી. એ તો હું નહીં ચકોર હા એમ તો બાપુજી શું કરો હો આ જો ને બેઠા એટલે વાત ઉતારજો અહીં. યો પેલા રાખુજી એમના છોકરાના બાઈક લેવા છોકરાને બાઈક તો લેવાનો બાબલો હેડી જતો હોય આપણે રાખુજી છે ને લોન લઈને લઈ અને ગયા. 52,000 ને લીધું પણ એ લોન કરાવી છે આમાં આના છોકરા કરાવે લોન પાસ. એવું એમ? તો પછી મને કે 92,000 માં લાવ્યો હું હવે કઈ નહીં 92,000
હમણાં જો હપ્તા નહીં ભરે ને તો 20,000 તો જાય પણ એનું બાઈક ખેંચી જાય એવું હે તો પછી એમ તો લોન કરાવવા મને તો મારા બેટા કે હું 92,000 નો લાવ્યો કેસ ને પાહું છું કેસમાં યાર ગાડો થઈ મને ગયો એવું કીધું એને તમને બધો વિશ્વાસ નહીં આવતો બૂચ મારું છે ને પૈસા ભરતો હોય છે મારું તો હે તો પછી તો હું કો આ છોકરાને લેવા દે બાપડા હે છોકરાને તો લેવરાનું પણ મારે કેવું ઓલું નહીં આવતું KTM કે શું આવે છે એવું? ઓહો. એવું લેવાનું ફેશન વાળું બરોબર હે ને? હા હા બાઈક તો લેવાનું છે હમ નોકરી નહીં કરતો હું કમાઈ નહીં આપું હા તો વાંધો નહીં તાર અને હવે મહિનો થાવ દો હવે એના હપ્તા ઉઘરાવાનું ચાલુ જ કરવાનું છે મહિના પહેલા કહી દે કે ભાઈ હવે તમારે આ તારીખે હપ્તો આવે છે કે તારીખ ખુદ કહીને આવ્યો હોય ને અને છોકરા મહિના હપ્તા ના ભરે શું કરે ઉઠે લેવાનું બાઈક બાઈક ખેંચ લે આખું બાઈક લઈ લેવાનું. 20,000 ભરે એ લઈ લેવાનું એવું એમ તો એમના પૈસા જ જાય ને પછી જાય જ ને તાર બાઈક નિયમ છે જાય નિયમ છે એક તમે હપ્તો બાઉન્સ કરો ને એક બે હપ્તા એટલે ભાઈ તરત બાઈક ખેંચી જાય લોન વાળા આપણને તો ખબર નહીં પડતી એટલે પડાય જ નહીં આવે લોન માં ચક્કર મેં કીધું લે કોઈ સાયકલ લેવાનો છોકરાને જ રાજી થઈ જાય હા વળી કે બાઈક લેવું હોય આપણે શું વાંધો હોય આપણે તો ફાયદો જ છે ને આ તો તું બે હેણો તો આપણે પેલો દુકાન બાજુ જાતા એમ લોન માં ચક્કરમાં પડાય નહીં અને ખાલી ફૂટ હે ને આ લેણામ કરી જવાનું થાય વાત સાચી લોન ના લેવા આ તો શું મારો છોકરો પેલું કરે ને એટલે ચાલે તમારા છોકરાને પગાર છે લેવા નહીં કરે આ ગોઠા જે કે વન ના ગોઠા